જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ભગવત ભક્ત રતનબેન, જે શ્રી ગોવિંદરાયજીની બહુ સેવા કરી અને પોરબંદર તાલુકાના મિયાણી ટુકડા ગામના તેઓ વતની હતા. તો આ એક એવો લેખ છે સત્ય ઘટનાનો કે ઓગસ્ટ મહિનાનું જે 2001નું વૈષ્ણવ પરિવાર છે, વર્ષ 18 અને અંક 5માં પાદરના તીરથ કરીને એક કોલમ આવતી, એ પાદરના તીરથમાં આ ભગવત ભક્ત રતનબેનનું કેવું જીવન ચરિત્ર હતું એના વિશે આપણે સત્સંગ કરીએ. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ભક્ત સુદામાની યાદ અપાવતી પવિત્ર ભૂમિ પોરબંદર અને એની પાસેનું એક નાનકડું ગામ એટલે કે મિયાણી ટુકડા. આ લેખક છે આના ભનુભાઈ કે વેકરિયા નાગલપુર. તો એ મિયાણી ટુકડાનું ગામ પોરબંદરનું બાજુ. હવે આ ગામમાં સંવંત 1956માં એક બ્રાહ્મણ કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો અને એનું નામ પડ્યું રતન. નામ તેવા જ ગુણ આ દીકરીમાં ઉતરી આવ્યા હતા. રતનબેનના માતા પિતા તેને નાની વયે છોડીને હરિશરણ થયા. મોટા ભાઈ ભાભીએ તેમનો ઉછેર કર્યો. એ જમાનામાં રીત પ્રમાણે 8 કે 9 વર્ષની ઉંમરે તો એના લગ્ન પણ થઈ ગયા. બાલ વિવાહ થતા થઈએ. લગ્ન પછી એકાદ વર્ષમાં તેમના પતિ, લૌકિક પતિ પણ હરિશરણ થયા. રતનબેનનું ભક્ત હૃદય આ લૌકિક દુઃખોથી જરા પણ દુઃખી ન થયું. સંસ્કારી કુટુંબ, એ જમાનામાં પુનઃલગ્નનો રિવાજ નહીં, એટલે રતનબેન અવારનવાર તે તેમના મોટા ભાઈને વિનંતી કરતા કે ભાઈ, મને મારા પૂજ્ય ગુરુદેવની સેવામાં જવાની છૂટ આપો, હું ત્યાં રહીશ અને જનાનાની સેવા કરીશ. પરંતુ મોટા ભાઈ ના પાડતા, નાની બહેનને અડગી કરતા તેમનો જીવ ચાલતો નહીં. અને એનું ગુરુઘર હતું નિત્યલીલાસ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદર, જે ગોવિંદ નિકેતન હવેલી કહેવાય તે. રતનબેન વિચારતા કે પ્રભુની સેવા વગર આ જિંદગી આમને આમ જતી રહેશે. ભાઈ ભાભી સાથે આખી જિંદગી લાંબી મંજલ કાપવાની હતી. આ ઉંમરે વિધવા થયા તો શું કરવું? ભગવત સેવા મળે તો બહુ સારું. પોતાની હઠ ભાઈ પાસે એને ચાલુ રાખી. એક દિવસ ભાઈએ છૂટ આપી અને રતનબેનનું હૃદય નાચી ઉઠ્યું. એક શુભ દિવસ જોઈ તૈયાર થઈ રતનબેન તેમના પૂજ્ય ગુરુદેવ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રીની સેવામાં પોરબંદર જતા રહ્યા. 12 વર્ષની નાની ઉંમરે તેમણે આપશ્રીના વહુજીની સેવા સંભાળી. ખૂબ પ્રેમથી સેવા કરતા. પૂજ્ય વહુજી મહારાજ તેમની સેવાથી તેમના ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. લગભગ 40 વર્ષ સુધી એક ધારી ત્યાં સેવા કરી. અને આ દરમિયાન પૂજ્ય મહારાજશ્રીએ કૃપા કરી તેમને ઘણા અનુભવો કરાવ્યા. શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ, પૂજ્ય મહારાજશ્રીએ તે સમયે જ્યારે પણ વ્રત પરિક્રમા કરવા પધારતા આપ, ત્યારે રતનબેન પણ સાથે જતા. અને આમ તેમને પોતાના પૂજ્ય ગુરુદેવ સાથે 3 થી 4 વાર વ્રજ પરિક્રમા કરવાનો લાભ મળેલો. પૂજ્ય મહારાજ શ્રી ભારત પાકિસ્તાનના ભાગલા પહેલાં ઘણીવાર બલુચિસ્તાન, કંધાર વગેરે પ્રદેશમાં ત્યાં પધારતા, ત્યારે રતનબેન તેની સેવામાં સાથે જતા. ત્યાંના પ્રદેશની ઘણી વાતો અને અનુભવો તથા વ્રજના અનુભવો તેઓ અમને ઘણીવાર કહેતા. આવું લેખક ભનુભાઈ વેકરિયા નાગલપુર જુનાગઢ પાસે આવ્યું એ કહે છે. પૂજ્ય મહારાજશ્રીએ તેમને શ્રી બાલકૃષ્ણલાલજીનું નાનકડું સ્વરૂપ સેવ્ય કરી પધરાવી આપેલું. તે સમયે જામનગરના જામ સાહેબે પૂજ્ય મહારાજશ્રીને ઘણા સાચા હીરા અને રત્નો ભેટ કરેલા, જેની કિંમત અત્યારે તો લાખોમાં અંકાય. તેમાંથી આપશ્રીએ રતનબેનને તેમના
સેવ્ય પ્રભુના શૃંગાર માટે 4 હીરા આપેલા. આવી કૃપા આ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી રતનબેન ઉપર હતી. શ્રી ગોવિંદરાયજી પ્રભુ નિત્યલીલામાં પધાર્યા તે પહેલાં કે પછી તેની કોઈ ખાસ માહિતી નથી, પરંતુ રતનબેન 52 વર્ષની વયે જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામે મુખિયાજી તરીકે પોતાના સેવ્ય પ્રભુ શ્રી બાલકૃષ્ણજીને પધરાવી અને પોતે ત્યાં આવી ગયા અને 10 વર્ષ અહીંયા રહ્યા. તેઓ લગભગ 62 વર્ષની ઉંમરે અમારા ગામ નાગલપુરમાં, જે જૂનાગઢથી 18 માઇલ દૂર છે, ત્યાં રતનબેન પોતાના સેવ્ય પ્રભુને પધરાવી અને મુખિયાજી તરીકે ત્યાં આવ્યા. અહીં સૌ તેમને ફોઈબા તરીકે ઓળખતા. હવેલીમાં તેઓ ખૂબ જ ભાવથી સેવા કરતા. તેમની ઉંમરના ઘણા બહેનો તેમને સેવામાં મદદ કરતા અને હવેલીની પરચૂર્ણ સેવા માટે તેઓ હવેલી આવતા. હવેલી ખાલી ન હોય. વૈષ્ણવોથી સદાય ધમધમતી રહેતી હવેલી. રાત્રે સત્સંગમાં પણ 25-30 જણા આવતા. સૌને ફોઈબા ખૂબ પ્રેમથી આવકારતા. હવે આ રતનબેન એ અમારા ગામની હવેલી જૂનાગઢવાળા ગૌસ્વામી નિત્યલીલા સટાણે તેઓ 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજજીને અર્પણ કરેલી છે એ હવેલી. તેથી ફોઈબાને જ્યારે પણ બહાર ગામ જવાનું થતું ત્યારે પોતાના સેવ્ય શ્રી બાલકૃષ્ણજીને મોટી હવેલી જૂનાગઢમાં જ તેઓ પધરાવતા અને તે પણ પૂજ્ય વહુજી મહારાજ પાસે જ પધરાવતા. પૂજ્ય ફોઈબા અને પૂજ્ય શ્રી વહુજી મહારાજ બંને લગભગ સરખી ઉંમરના, તેથી તેમને પરસ્પર ખૂબ જ એકબીજાનો સ્નેહ હતો. જ્યારે શ્રી પ્રભુને પધરાવવા ફોઈબા જતા ત્યારે મને યાદ છે કે કલાકો સુધી બંને જણ પૂજ્ય શ્રી વહુજી મહારાજના બેઠક ખંડમાં ઝૂલા ઉપર એક સાથે બેસીને બંને સત્સંગ કરતા અને ઝૂલતા. આપશ્રીને ફોઈબા ઉપર ખૂબ જ સ્નેહ હતો. જ્યારે પણ પૂજ્ય વહુજી મહારાજ બેટીજી મહારાજ નાગલપુર પધારતા ત્યારે અચૂક રોકાતા અને તપેલી પણ આરોગતા. પૂજ્ય ફોઈબાએ નાગલપુરની હવેલીમાં આજીવન સેવા કરી. શ્રી પ્રભુને ખૂબ જ સુંદર શૃંગાર કરે, કીર્તન કરે. કીર્તનોનો તેમનો બહોળો અનુભવ હતો. હાર્મોનિયમ સાથે આનંદમગ્ન થઈ કીર્તન કરે ત્યારે અમે સાંભળી રહેતા. શ્રી પ્રભુ તેમના ઘણા અનુભવ જતાવતા. કોઈ વાર અમે હવેલીમાં જઈએ અને એકલા હોઈએ તો એ વાતો કરતા સંભળાય છે. જે બહાર આવે પૂછીએ અમે કે ફોઈબા કોની સાથે વાતો કરતા હતા, તો કહે બેટા કોઈની સાથે નહીં, મને તો આમ જ બોલવાની આદત પડી ગઈ છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુની તેમના ઉપર ઘણી કૃપા હતી. તેમના અનુભવનો એક પ્રસંગ મને યાદ છે. એવું લેખક ભનુભાઈ વેકરિયા નાગલપુરવાળા કહે છે કે એક વખત જન્માષ્ટમીના ઉત્સવને પ્રસંગે બધા વૈષ્ણવો દર્શન કરીને રાત્રે ઘરે ગયા. અમે 2-3 વૈષ્ણવો પૂજ્યા ફોઈબાની સેવા માટે રોકાયા હતા. લગભગ રાત્રે 2 વાગે અમે ઘેરે ગયા. ફોઈબા હવેલીમાં એકલા જ હતા. તે સમયે 2 વાગ્યાની આસપાસ અરસામાં બહારથી કોઈએ તેમને પૂછ્યું કે ફોઈ કહીને બૂમ પાડે બહારથી. રાત્રિના 2 વાગ્યાના સમયમાં તે એકલા હતા. ફોઈબા ઉઠીને પૂછ્યું કોણ છે? તો આવનારે કહ્યું બહાર આવો ફોઈબા, બહાર આવો. ફોઈબા બહાર આવી બારણું ખોલી અને જુએ તો બહાર એક અજાણી વ્યક્તિ ઊભેલી છે અને પૂછે છે કે તમે કોણ છો? તો કહે છે કે હું અહીંથી થોડે દૂર મહાદેવનું મંદિર છે ત્યાં રહું છું અને મારું નામ નાગનાથ મહાદેવ છે. ફોઈબાને નવાઈ લાગી. અત્યારે રાત્રિએ મહાદેવજીનું હવેલીમાં આવવાનું શું પ્રયોજન હશે? તેમણે પૂછ્યું અહીં આવવાનું શું કારણ છે? તો મહાપ્રસાદની ટૂંક લેવા આવ્યા છું. સવારે પલનાનો પ્રસાદ મંદિરે જરૂર પહોંચાડજો, એટલી કૃપા કરશો માજી. આવી વિનંતી કરી મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે નંદ મહોત્સવ થયો. શ્રી ઠાકોરજીને પલને ઝૂલી રહ્યા પછી ફોઈબાએ મને રાત્રિના અનુભવની વાત કરી, અપરસ કરાવી, એક પડિયામાં મહાપ્રસાદ આપ્યો અને તે મહાદેવજીને ધરી આવવાનું કહ્યું અને હું તે નાગનાથ મહાદેવજીના મંદિરે ધરી આવ્યો. આ લેખક શ્રી ભનુભાઈ કે વેકરિયા નાગલપુર.
તેમના જીવનમાં બનેલો એક બીજો પ્રસંગ પણ મને યાદ છે. એક વૈષ્ણવના ઘેરથી 12 વર્ષથી નિયમિત રીતે મંગલભોગનું દૂધ હવેલીમાં આવતું હતું. તે વૈષ્ણવને એવો નિયમ હતો કે કોઈ પણ પરિસ્થિતિમાં દૂધ મોકલવાનું બંધ ન રહે. એક દિવસ એ વૈષ્ણવના ઘેર કોઈ પ્રસંગ એવો ઊભો થયો અને દૂધ મોકલવાનું મોડું થઈ ગયું. મંગલભોગનો સમય થઈ ગયો હતો. ફોઈબાએ જોયું તો શ્રી બાલકૃષ્ણ પ્રભુ દોડતા દોડતા બહાર પધારતા હતા. ફોઈબાએ તેમનો શ્રીહસ્ત પ્રભુનો પકડી લીધો અને કહે, પ્રભુ આપ ક્યાં પધારો છો અત્યારમાં? તો શ્રી બાલકૃષ્ણજી કહે કે વૈષ્ણવની ગાય દોવા જાઉં છું. આમ શ્રી બાલકૃષ્ણ પ્રભુ તેમને સાનુભાવ જણાવતા હતા. ફોઈબા ગમે તેવી ગરમી કે ઠંડીના દિવસો હોય હંમેશા નિજ મંદિરની બાજુમાં ભોંય ઉપર જ સૂતા. કદી ખાટલો કે પલંગનો ઉપયોગ કરેલ નહીં. મોટે ભાગે અપરસમાં જ રહેતા. મને યાદ છે, હું 8 વર્ષનો હતો ત્યારે એકવાર હવેલીની બાજુએ આવેલી નિશાળમાંથી રિસેસમાં હવેલીમાં જલ પીવા જતા અમે બધા. મને ફોઈબાએ ત્રાંબાની લોટીમાં જલ આપેલું અને એક પ્રસાદી જલની સાથે સાથે આશીર્વાદ પણ આપેલા કે બેટા, મારા બાલકૃષ્ણ પ્રભુ તને ભક્તિનું દાન કરશે. આજે એ આશીર્વાદ ફેડ્યા છે, તેથી જ પ્રભુની ઘણી કૃપા છે. ભગવત ભક્તના આશીર્વાદનો આ પ્રતાપ હું અનુભવું છું. સેવા, સ્મરણ, સાંપ્રદાયિક પુસ્તકોનું વાંચન વગેરે થાય છે. પૂજ્ય ફઈબાએ લગભગ 100 વર્ષની ઉંમર સુધી અમારા ગામની હવેલીમાં સેવા કરી અમને ખૂબ જ આનંદનું દાન કર્યું. પછીથી નાની એવી બીમાર એવા તેઓ હરિશરણ એટલે કે ગોલોકધામ પ્રાપ્ત થયા. આજે આખું ગામ અને ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી જુનાગઢ વાળા મહારાજશ્રીના ત્રણેય બેટીજી મહારાજ તેમને ખૂબ ખૂબ યાદ કરે છે. તો ધન્ય છે આવા ભગવત ભક્ત રતનબેન. ખરેખર એ અમૂલ્ય રતન હતા. તો એનો પ્રસંગ વૈષ્ણવ પરિવાર ઓગસ્ટ 2001ના અંક 5માં પાદરના તીર્થમાં આ લેખક શ્રી ભનુભાઈ કે વેકરિયા નાગલપુરે એ પ્રસિદ્ધ કર્યો હતો. શ્રી વલ્લભાધીશ કી જય.